હલો, નમસ્તે. તો આજે હું બનાવવાની છું રાજકોટની ફેમસ ચટણી અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બને છે અને ઝટપટ બની જાય છે. તો હમણાં તહેવાર આવે છે તો તમે લોકો બનાવી અને સ્ટોર કરી શકો તો બધા નાસ્તા સાથે ફરસાણ સાથે ખાવાની બહુ મજા આવે છે અને ટેસ્ટ પણ એનો બહુ સરસ હોય છે. એક થોડુંક એમાં હું મારી રીતે વેરિએશન કરવાની છું તો જોજો જરૂર. એટલે એકદમ નોમિનલ. એટલે એમાં છે ને લીંબુના ફૂલ નાખે છે, પણ આપણે ઘરે બધા લીંબુના ફૂલ બહુ ઓછા ખાતા હોય છે તો એના બદલે હું ખાલી લીંબુ નાખીશ, એટલો જ ચેન્જ કરવાની છું. તો ઝટપટ બની જાય એવી રેસીપી છે અને ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. તો વિડીયો આખો જોજો. તો ચાલો શરૂ કરીએ. અહીંયા મેં એની માટે બધી વસ્તુ લઈ લીધી છે. તો અહીંયા શીંગ લીધી છે, પછી મરચાં લીધા છે, પછી હળદર લીધી છે, ખાંડ થોડીક લીધી છે આવતી જતી, લીંબુ લીધા છે, અહીંયા મીઠું લઈ લીધું છે અને પાણી લીધું છે. તો આપણે આ જે બધી વસ્તુ લીધી છે એ બધીને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખવાની છે. તો સૌથી પહેલાં શીંગ નાખી દઈશું અને આ મરચાંને મોટા મોટા કટકા કરી અને એમાં નાખી દેવાના. તો આ એકદમ ઝડપથી બની જાય એવી જ છે, કાંઈ વાર નથી લાગતી. પણ આપણે બહાર જોઈએ ને તો આપણને એમ થાય કે આ કેવી રીતે બનાવતા હશે, પણ એકદમ નોર્મલ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જ હોય છે આપણા ઘરે જે હોય એ જ, અને એવી જ રીતે ઝટપટ બની જાય છે. અને એમાં છે ને લીંબુના ફૂલ એટલે નાખે કારણ કે એ લોકોને ઝાઝા દિવસ રાખવાની હોય ને એટલા માટે. અને આપણે ઘરે લીંબુ નાખીએ તો પણ ચાલે. એટલે એ લોકો તો બહાર પણ મોકલતા હોય એવું બધું હોય ને, એટલે એટલા દિવસ સારી રહે ને એટલા માટે. તો જો અહીંયા મોટા મોટા કટકા કરીને મેં નાખી દીધા છે અને બસ હવે એને જરૂર પૂરતું પાણી નાખવાનું. બહુ પાણી વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું, કારણ કે પાણી વધારે પડી જાય ને તો ઢીલી થઈ જાય. એટલે તો હવે હું ક્રશ કરી નાખું. તો પહેલાં આપણે ઓલા વીસ્પ ઉપર કરવાનું છે અને 2-3 વાર એવી જ રીતે કરવાનું. એટલે છે ને એમાં સહેજ છે, તમે જોયું હશે કે સહેજ આમ દાણો ઓલો રહે ને શીંગનો અને મરચાંનો હોય તો સહેજ સહેજ આમ કણકી આવતી હોય ને એવી રીતનું એનો વાટેલું હોય છે. તો એવી રીતનું કરવાનું આપણે. એટલે જો આવી રીતનું થાય. એટલે થોડીક આમ જાડું રહે, એકદમ આપણે ઓલી જે નોર્મલ ચટણી કરીએ ને એવી રીતનું નહીં કરવાનું. એટલે એનું ધ્યાન રાખવાનું, પાણી વધારે ન પડી જાય ને એનું. બસ હવે હું એને એક વાટકામાં કાઢી લઈશ અને પછી આપણે એમાં મીઠું નાખવાનું છે અને થોડીક મસ્તી હળદર નાખવાની. તો અહીંયા છે ને થોડોક ઓલો મને ખબર ન રહી ને તો આમાં ઓલો કેમેરો થોડોક આડો થઈ ગયો હતો, તો માફ કરજો એના માટે. તો હવે હું સ્વાદ મુજબ મીઠું નાખી દઉં એમાં. એટલે મીઠું પહેલાં મેં નથી નાખ્યું કારણ કે મીઠું નહીં તો પાણી છૂટે થોડીક વાર થાય ને, એટલે વાર મિક્સરમાં નાખી દઈએ ને તો એટલે પછી નાખું છું હવે સ્વાદ મુજબ મીઠું નાખવાનું. ત્યારબાદ થોડીક મસ્તી હળદર નાખી દેવાની. થોડીક જ નાખવાની, બહુ ઝાઝી નહીં, આવતી જતી સહેજ જ, ચપટી જેટલી. અને પછી લીંબુ નાખવાના. તો લીંબુ આપણે 2-3 મેં લીંબુ નાખ્યા હતા. એટલે આમાં છે ને લીંબુને ખટાશને ટેસ્ટ સરસ આવે અને મરચાંનો ટેસ્ટ સરસ આવે. તીખાશ એકદમ લાગવી જોઈએ અને મરચાંનો ટેસ્ટ આવવો જોઈએ અને લીંબુનો ટેસ્ટ આવવો જોઈએ. તીખી ને ખાટી હોય એવો ટેસ્ટ હોય. તમે ચાખી હશે ઘણાએ રાજકોટની ચટણી. તો આ બધા ફરસાણ હારે, પછી તમે નોર્મલ આમ ભાખરી હારે ને એવી રીતે તે ઘણા ખાતા હોય તો એમ પણ સરસ લાગે છે. ખાસ કરીને આપણે તીખા ગાંઠિયા અને એવું હોય ને, ખાખરા છે, પછી તીખા ગાંઠિયા છે, એની હારે બહુ સરસ લાગે છે આ ચટણી. તો બસ હવે જો આપણી ચટણી થઈ ગઈ છે રેડી. આમાં બીજું કાંઈ નથી કરવાનું, બસ આટલું જ હોય. અને બસ હવે આપણે એને એક સરસ રીતે બરણીમાં ભરી લેવાની, એટલે 10-15 દી સારું રહે. તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક